બાબરા નગરપાલિકાની મનમાની આવી સામે વોર્ડ નંબર 5ના રહીશોએ કર્યો ઉગ્ર વિરોધ। જ્યાં જરૂર નથી ત્યાં બનાવ્યો સિમેન્ટ રોડ અને જ્યાં જરૂર છે ત્યાં કરવામાં આવી રહી છે અવગણના। આમ આદમી પાર્ટીએ લગાવ્યા ગંભીર આક્ષેપો। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। બાબરાથી અમારા પ્રતિનિધિ પ્રતિક કારિયા પાસેથી મળતી માહિતી મુજબ બાબરા નગરપાલિકા વિસ્તારમાં વિકાસના નામે ચાલતી રહેલી લાલિયાવાડી ફરી એકવાર ખુલ્લેઆમ સામે આવી છે। વોર્ડ નંબર 5માં ઓકડા તરફ જતા રોડને સિમેન્ટ કોન્ક્રીટ બનાવવા માટે નગરપાલિકા દ્વારા ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું। આ ટેન્ડરના આધારે કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરાયું, પરંતુ આશ્ચર્યજનક વાત તો એ છે કે વાસ્તવમાં રોડની જ્યાં જરૂર નથી ત્યાં સિમેન્ટ રોડ બનાવવાનું કામ હાથ ધરાયું, જેને લઈને સ્થાનિક રહીશો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે। સ્થાનિક લોકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે જે રોડ માટે પહેલેથી જ મંજૂરી આપવામાં આવી હતી તે રોડ વાસ્તવમાં જરૂરી છે, તે રોડને કોઈ સ્પષ્ટ કારણ વગર નામંજૂર અથવા તો રિજેક્ટ કરી દેવામાં આવ્યો છે। આ મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં બાબરા નગરપાલિકાના સત્તાધીશો કોઈ પણ પૂરતો કે સાચો જવાબ આપી શક્યા નથી, જે તેમની નિયત ઉપર શંકાઓ ઊભી કરે છે। આ બાબતે આમ આદમી પાર્ટી બાબરા તાલુકા પ્રમુખ કૌશિક ભરાડ દ્વારા સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેમણે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 5માં સિમેન્ટના રોડ કામમાં ખુલ્લી ગેરવ્યવસ્થા અને મનમાની જોવા મળે છે। જરૂરી જગ્યાએ કામ કરવાને બદલે બિનજરૂરી સ્થળે રોડ બનાવી જાહેર નાણાંનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। આ અગાઉ મંજૂર રોડને કેમ રિજેક્ટ કરાયો તેની કોઈ સ્પષ્ટતા નગરપાલિકા આપી શકી નથી, જે તેમની નિયત પર શંકા ઊભી કરે છે। રોડનું કામ શરૂ થતાં જ સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને કામ અટકાવવાની માંગ કરવામાં આવી છે। લોકોનો આક્ષેપ છે કે જો આ રીતે મનસ્વી વિકાસ ચાલુ રહેશે તો જનતાએ સરકારી નાણાંનો દુરુપયોગ અટકાવવા આંદોલન કરવું પડશે। હાલ સમગ્ર મામલે બાબરા નગરપાલિકાની ભૂમિકા પર પ્રશ્ન ચિહ્ન હેઠળ આવી છે અને જનતાના સ્પષ્ટ સવાલો છે કે જરૂરી રોડને નામંજૂર કેમ કરાયો, બિનજરૂરી જગ્યાએ કામ શરૂ કરવાનો હુકમ આપ્યો કોણે, આ કોની જવાબદારી નિશ્ચિત થશે। જો તાત્કાલિક સ્પષ્ટ જવાબ નહીં મળે તો આવનારા દિવસોમાં આ મુદ્દે ઉગ્ર જનતા આંદોલનની ચેતવણી પણ રહીશો દ્વારા આપવામાં આવી હતી, આમ આદમી પાર્ટી દ્વારા પણ આપવામાં આવી છે। રિપોર્ટર પ્રતિક કારિયા, સહજ ન્યૂઝ, બાબરા।